નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો ટોપિક જે આપણે ચલાવી રહ્યા છે ચાલુ છે એને આપણે આગળનો પાર્ટ 5 દેખીશું। અગાઉ આપણે 4 પાર્ટ જોઈ ચૂક્યા છીએ, તો તમે આ પાર્ટ જોતા પહેલા તમે અગાઉના 4 પાર્ટ જોવા વિનંતી, જેથી તમને વધારે સમજૂતી પડશે। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જે વિધાન વાક્યો છે આપણા એના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે વિધાન વાક્યો જોયા હતા। તો હવે આ લેક્ચરમાં આપણે આગળ જઈએ છીએ કે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વિધાન વાક્યો જોઈએ। તો કે ચાલો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય, તમે નિયમ જાણો છો કે જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય તો એનું જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ફેરવીએ છીએ તો ચાલુ ભૂતકાળ થાય છે। ઓકે, તો શું થશે? પાસ્ટ। ક્લિયર? ચાલુ વર્તમાનમાંથી આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવવું હોય તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં ફેરવાશે। તો અહીંયા લખીએ, ગુજરાતીમાં લખવું હોય તો કે ચાલુ વર્તમાન કાળ શું થશે? ચાલુ ભૂતકાળ। ચાલુ ક્લિયર? હવે આપણે જે પણ એની પેટર્ન છે વિધાન વાક્યની એ અહીંયા લખી લઈએ, જેથી આપણને વધારે સમજૂતી આવશે કે ચાલુ કાળની અંદર જો શોર્ટમાં એના વર્બ ક્રિયાપદો કેવા છે કે am is are plus v4 એટલે કે ing। ક્લિયર? તો જ્યારે am is are plus v4 હોય તો તમારે શું કરવાનું છે? was were plus v4 કરવાનું છે। એકદમ સિમ્પલ। જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય એની અંદર તમને ખબર છે કે am is are plus v4 આવે છે, તમારે ફક્ત am is are નું was were કરવાનું છે, કેમ કે v4 તો આપણે ચાલુ ભૂતકાળમાં પણ ઉપયોગમાં આવે છે। તો ક્લિયર? આ શોર્ટમાં આપણે ટેન્સ જોઈ લીધા વિધાન વાક્યની અંદર। હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ। યોગેશ said to Piyush, okay, Yogesh said to Piyush, I am reading now। આવું વાક્ય હોય ડાયરેક્ટ સ્પીચનું શું થશે? યોગેશ said to Piyush, I am reading now। તમે જાણો છો કે કયા કયા ફેરફાર થાય છે, અગાઉના લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ કે said to ની જગ્યાએ બદલાશે, અહીંયા કંજક્શન આવશે, સર્વનામ એના જે તે જગ્યાના અર્થમાં બદલાશે, પછી am is are નું was were અને બીજું અહીંયા જે સમય સૂચક શબ્દ છે now એમાં પણ ફેરફાર થશે। તો ચલો કે સૌથી પહેલા કયો ફેરફાર થશે? said to માં ફેરફાર થશે, પછી આ જે છે અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા એ બદલાશે, પછી આપણું જે સર્વનામ છે I છે એ બદલાશે, આપણું જે હેલ્પિંગ વર્બ છે એ બદલાશે। આ તો આપણને ખબર છે સેમ આવે છે, અને આપણું જે કીવર્ડ છે એ કીવર્ડ પણ બદલાશે। આટલી વસ્તુઓ આપણે બદલવામાં આવશે। તો ચલો આપણે જવાબ જોઈ લઈએ આપણે। તો અહીંયા વિધાન વાક્ય છે said to છે એટલે શું આવશે? told થઈ જશે। said to નું told કે યોગેશ told Piyush, પછી સંયોજક તરીકે શું આવશે? that આવશે, કેમ કે વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે that મૂકવામાં આવે છે કે યોગેશ told Piyush that। I કોના માટે વપરાયો છે? યોગેશ માટે, કેમ કે જે બોલે છે એના માટે I વપરાય છે હંમેશા માટે। તો યોગેશ માટે શું આવશે? કર્તા વિભક્તિની અંદર he આવશે। ઓકે, કે યોગેશ told Piyush that he, I યોગેશ માટે છે એટલા માટે he, અને am is are માંથી આપણે was were કરીએ છીએ તો I સાથે am લાગે, જ્યારે he સાથે was were માંથી શું લાગશે? was લાગશે કે he was reading। હવે now છે, now નું શું થઈ જશે? then થઈ જશે। આપણે નિયમ જાણીએ છીએ। ક્લિયર? કે યોગેશ told Piyush that he was reading then। આવી રીતે આપણું વાક્ય બનશે।
બીજું વાક્ય છે રમેશ said to Nilesh we are going to home now. Ramesh said to Nilesh we are going to home now. કે we are going to home now. પણ તમારે અહીંયા તો આપણે ભણી રહ્યા છીએ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ રહ્યા છીએ. સોરી, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈ રહ્યા છીએ. પરંતુ પરીક્ષામાં એવું ઉપર લખેલું નહીં હોય કે આ વાક્ય આ કાળનું છે. એટલા માટે સૌથી પહેલા તો આપણે કયો કાળ છે એ નક્કી કરવાનું છે. હવે કાળ કયા દ્વારા નક્કી થશે કે હેલ્પિંગ વર્બ શું છે? am is are માંથી are છે અને ing છે. એટલે કે am is are plus ing એટલે ચાલુ વર્તમાન કાળ. જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય તો આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવીએ છીએ. તો ચલો કે એની અંદર શું થશે ફેરફાર? એક તો said to બદલાશે, કંજક્શન મુકાશે, આ સર્વનામ બદલાશે અને આ ભાગ બદલાશે અને આ પણ બદલાશે કેમ કે કીવર્ડ્સ છે એટલા માટે. તો જોઈએ જવાબ એનો. રમેશ said to નું told, રમેશ told Nilesh conjunction તરીકે that. રમેશ told Nilesh that. હવે we છે આપણે જ્યારે સર્વનામમાં થતા ફેરફાર ભણતા હતા, ચલાયું હતું જે લેક્ચરની અંદર, ત્યારે મેં તમને કહ્યું હતું કે v નું શું થશે? ધે કરવામાં આવશે. શું થશે? v નું ધે થશે. એટલે કે v નું શું થઈ જશે અહીંયા? ધે. હવે ધે અહીંયા એમિઝર માંથી v સાથે r છે, જ્યારે ધે સાથે વોઝવેર માંથી, કેમ કે એમિઝર પ્લસ ing છે. હા, એમિઝર પ્લસ ing તો આપણે વોઝવેર પ્લસ ing કરવાનું છે. ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળ બનાવવાનું છે. એટલે કે તે સાથે વોઝવેર માંથી શું આવશે? વેર આવશે. કે they were going છે એમ કે ing વાળું જ છે આપણા પણ to home. now નું શું થઈ જશે? then થઈ જશે. તો રમેશ told Nilesh that they were going to home then. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારી નોટબુક ની અંદર તમે આ એક્ઝામ્પલ લખી લો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ ચાલુ વર્તમાન કાળની અંદર. આગળ શું છે? Bina said to Binal children are playing now. તો જ્યારે પણ કોઈ પણ ડાયરેક્ટ માંથી તમે ઇનડાયરેક્ટ ફેરવો છો તો સૌથી પહેલા તો એ સેન્ટેન્સ કયા ટેન્સ નું છે એ તમારે નક્કી કરવાનું છે. અહીં કયો ટેન્સ છે? કે am is are plus ing છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે અને આપણે ભણી પણ રહ્યા છીએ. તો કે ચલો એમાં કયા કયા ચેન્જીસ થશે? તો કે એક તો અહીંયા said to બદલાશે. ઓકે, વિધાન વાક્ય છે હા, એટલા માટે said to નું told થશે. પછી આ જે ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ છે એ નીકળી જશે અને ત્યાં સંયોજક લાગશે. પછી નામ છે, મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ અહીંયા નામ હોય તો ફેરફાર કરવાનો નથી. અને પછી આ ભાગ બદલાશે, ટેન્સમાં am is are plus ing બદલાશે અને નાઉન નું પણ બદલવામાં આવશે. તો ચલો લખીએ જવાબ કે બીના said to નું told. બીના told Bina told Binal. Binal છે અહીંયા. Binal સંયોજક તરીકે that. Bina told Binal that children are. અહીંયા children સાથે એમિઝર માંથી are લગાવ્યો છે, જ્યારે children સાથે વોઝવેર માંથી શું લાગશે? were. Children were playing. નાઉન શું થઈ જશે? then થઈ જશે નિયમ પ્રમાણે. તો કે Bina told Binal that children were playing then. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Manoj said to Mansi we are going to buy our new home. કે અમે અમારું નવું ઘર ખરીદવા જઈ રહ્યા છીએ. તો ચલો કયો કાળ છે? તો કે r plus ing છે, એટલે તમે જાણો છો કે am is are plus ing એટલે કે ચાલુ વર્તમાન કાળ. આ વાક્યની અંદર ઘણા બધા ફેરફાર થશે. કયા કયા ફેરફાર થશે એ સૌથી પહેલા આપણે સમજી લઈએ.
તો કે ચલો કે સૌથી પહેલા તો શું બદલાશે say to બદલાશે અહીંયા કંજક્શન આવશે પછી આ સર્વનામ બદલાશે આ ભાગ am is are plus ing વાળું બદલાશે પછી by નું બદલાશે સોરી આ by ની બદલાય our બદલાશે અને કે આટલી વસ્તુ ચેન્જીસ થશે ઓકે કે say to બદલાશે કંજક્શન આવશે આ સર્વનામ બદલાશે આ am is are plus ing છે એ બદલાશે અને our છે our પણ સર્વનામમાં આવે છે એ બદલવામાં આવશે તો કે ચલો શું બદલાશે લખી દઈએ જવાબમાં શું આવશે કે મનોજ say to નું told માનસી પછી અલ્પવિરામ ને નીકળી જશે કે મનોજ told માનસી અહીંયા વાક્યને જોડવા માટે શું આવશે સંયોજક that આ v છે v નું શું થઈ જાય છે તમે જાણો છો કે v નું they થઈ જાય છે કે અહીંયા શું થશે they ને જે they સાથે શું લાગશે વોઝવેર માંથી they સાથે વોઝવેર માંથી were લાગશે કે they were going to buy our છે our એટલે આપણું અહીંયા સંબંધક વિભક્તિ આવી છે our નું આપણે કહેવું તો તેમનું તો શું થઈ જશે their થઈ જશે by their new home સમજાય છે કે મનોજ told માનસી that they were going to buy their new home કે તેઓ તેમનું નવું ઘર ખરીદવા જઈ રહ્યા હતા ક્લિયર હવે આગળ જોઈએ Karan said to Nisha I am giving you my new car આ વાક્યમાં પણ ઘણા બધા ચેન્જીસ થશે તો આપણે નિયમ પ્રમાણે સૌથી પહેલા શું જોવાનું છે કયા ટેન્સનું વાક્ય છે તો કે am is are પ્લસ ing છે એટલે ચાલુ વર્તમાન કાળ છે એટલે આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનો છે હવે બીજા કયા ફેરફાર થાય છે જોઈ લઈએ તો કે સૌથી પહેલા ફેરફાર તો આપણને ખબર છે say to પછી અહીંયા આ નીકળી જશે અને કંજક્શન લાગશે પછી I ની જગ્યા બદલાશે પછી am is are માંથી બદલાશે અને am is are plus ing બદલાશે અને you પણ બદલાશે કેમ કે સર્વનામ છે અને my પણ સર્વનામ છે એટલે એ પણ બદલાશે આટલી બાબતો ચેન્જ થશે આ વાક્યની અંદર 1 2 3 4 5 6 7 વસ્તુ બદલાશે કેમ કે વાક્યમાં જેટલા પણ સર્વનામો આવે છે દરેક સર્વનામો પર ચેન્જીસ આવે છે અને ટેન્સ છે am is are plus ing એટલે કે was were plus ing આવશે આ એક સર્વનામ છે બીજું છે ત્રીજું સર્વનામ છે હવે સર્વનામ કઈ વિભક્તિમાં પૂછવામાં આવ્યું છે એ સૌથી પહેલા તમારે નક્કી કરવાની છે તો ચાલો જોઈએ કે વિધાન વાક્ય છે તો શું થશે say to નું told થશે તો Karan say to નું told Karan told Nisha સંયોજક તરીકે that Karan told Nisha that હવે I કોના માટે વપરાયું છે હંમેશા I બોલનાર પ્રમાણે વાપરવામાં આવે છે એટલે કે બોલનાર કોણ છે કરણ છે તો કરણની કર્તા વિભક્તિમાં કયું આવશે he આવશે કે he હવે am is are માંથી આ I હતું એટલે am is are હવે he સાથે was were માંથી શું આવશે was આવશે તો કે he was giving હવે you છે એટલે કોણ નિશા તો હવે નિશા માટે શું આવશે અહીંયા આ you છે you પછી આપણે જ્યારે એક નિયમ લખાયો તમે જાણતા હોય તો કે you પછી જ્યારે કોઈ પણ પ્રકારનું મેઇન વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ આપેલું હોય તો you ને કર્તા વિભક્તિ સમજવું પરંતુ અહીંયા જ્યારે you પછી કોઈ હેલ્પિંગ વર્બ અથવા તો કોઈ મેઇન વર્બ આપેલું ના હોય તો એ કર્મ વિભક્તિ છે એવું સમજવામાં આપણે માનવાનું છે એવું મેં તમને નિયમ અગાઉના લેક્ચરમાં લખાયો હતો તો એની પાછળ કોઈ પણ પ્રકારનો હેલ્પિંગ વર્બ અથવા તો મેઇન વર્બ આપેલો નથી એટલે કે શું થશે આ કર્મ વિભક્તિ છે you છે કર્મ વિભક્તિમાં મૂકવામાં આવ્યું છે તો હવે કર્મ વિભક્તિ you કોણ છે નિશા છે નિશાની કર્મ વિભક્તિ શું થશે સી નું શું થશે her થઈ જશે તો અહીંયા giving her સમજાય છે you કોના માટે વાપરવામાં આવ્યો છે you એ નિશા માટે વાપરવામાં આવ્યો છે ઓકે you કોના માટે વાપરવામાં આવ્યો છે નિશા માટે નિશાની કર્મ વિભક્તિ શું થાય છે her થાય છે
યાદ રાખજો, ફરીથી યાદ કરાવું છું તમને કે જ્યારે પણ યુ પછી કોઈ હેલ્પિંગ વર્બ અથવા તો મેઇન વર્બ આપેલો હોય તો એ કર્તા વિભક્તિ હશે, અને જ્યારે પણ યુ પછી કોઈ મેઇન વર્બ કે હેલ્પિંગ વર્બ ના આપેલો હોય તો એ કર્મ વિભક્તિ હશે. તો હવે નિશાની કર્મ વિભક્તિ એટલે કે નિશા શેમાં આવશે? સી માં આવશે. તો સી ની કર્મ વિભક્તિ હર થઈ જશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, કે હી વોઝ ગિવિંગ હર. હવે માય કોના માટે વપરાયું છે? માય વપરાયું છે કરણ માટે, અને માય છે એ કઈ છે? એની કર્મ વિભક્તિ છે, સોરી એની સંબંધક વિભક્તિ છે કે માય ન્યુ કાર. તો શું થઈ જશે? હિઝ ન્યુ કાર. હિઝ ન્યુ કાર. ખાસ સમજો, માય નું કેમ હિઝ થયું અને યુ નું કેમ હર થયું? માય છે એ કરણની સંબંધક વિભક્તિ છે. કરણની શું છે? સંબંધક વિભક્તિ છે. એટલા માટે આપણે માય નું શું કરી દીધું? હિઝ કરી દીધું. ક્લિયર? અને યુ છે એ નિશાની કર્મ વિભક્તિ છે, એટલા માટે આપણે યુ ની જગ્યાએ હર થઈ ગઈ. તો ચલો ફરીથી જોઈ લઈએ કે કરણ ટોલ્ડ નિશા that he was giving her his new car. ક્લિયર? ઓકે, તો તમારા નોટબુક ની અંદર લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ચાલુ વર્તમાન કાળ જોઈ ચૂક્યા છીએ, તો હવે આપણે જઈએ પૂર્ણ વર્તમાન કાળના સેન્ટેન્સીસ દેખીએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય ત્યારે એમાંથી શું બનશે? પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું થશે? પૂર્ણ ભૂતકાળ થશે. તો કે પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ. સોરી, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું થશે? પૂર્ણ ભૂતકાળ થશે. કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. તો ચલો એને આપણે નિયમો જે છે યાદ કરી લઈએ કે પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે છે? have has plus v3 અથવા તો એને કહેવો તો પાસ્ટ પાર્ટિસિપન્ટ એટલે કે pp. એનું આપણે પૂર્ણ ભૂતકાળમાં શું બનાવીએ છીએ? had plus v3. had plus v3 એટલે કે pp. એમાં કંઈ કરવાનું નથી, તમારે ફક્ત have has નું head કરવાનું છે, કેમ કે v3 નું v3 રૂપ મૂકવામાં આવે છે. બીજા સર્વનામના ચેન્જીસ કરવાના રહેશે. તો ઓકે, કે જ્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું રહેશે. તો ચલો હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ કે રાકેશ said to Jignya, you have already finished your work. શું છે પહેલું એક્ઝામ્પલ? રાકેશ said to Jignya, you have already finished your work. Clear? Example છે પહેલું કે you have already finished your work. તો ચલો સૌથી પહેલા તો આ સેન્ટેન્સ કયા કાળનું છે તમારે નક્કી કરવાનું છે. તો કે તમે જાણો છો કે have has plus v3 આવે એ કયા કાળમાં આવે છે? પૂર્ણ વર્તમાન કાળની અંદર આવે છે. કે જ્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ હોય તો આપણે એનું પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ છીએ. તો કે ચલો જઈ લઈએ જવાબની અંદર કે રાકેશ said to નો told. રાકેશ told Jignya કંજક્શન તરીકે that. યુ કોના માટે વપરાયું છે? યુ જિજ્ઞા માટે, એટલે શું આવશે? સી. સી. હવે have has નું શું થઈ જાય છે? had. કે she had
already finished ભાઈ યોર કોના માટે છે સી નું એ કઈ વિભક્તિ છે સંબંધક વિભક્તિ છે તો કે her finished her work clear Rakesh told Jignya that she had already finished her work આટલી વસ્તુ ચેન્જ થશે સેટ નું બદલાશે આ સર્વનામ બદલાશે અને આ સર્વનામ પણ બદલવામાં આવશે તો ક્લિયર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે Sanjay said to Shailesh I have bought a gift for you Sanjay said to Shailesh I have already bought a gift for you ઓકે આવું વાક્ય છે કે શું કહે છે સંજય કે સંજય શૈલેશને કહે છે કે I have already bought a gift for you તો ચલો સૌથી પહેલા તમારે ટેન્સ નક્કી કરવાનો છે કયો ટેન્સ છે તો કે ભાઈ have plus v3 છે by નું v3 છે તો કે ભાઈ have plus v3 એટલે કયો કાળ થયો પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ વર્તમાન છે તો આપણે શું કરવાનું છે had plus v3 કરીને ફક્ત have has ચેન્જ કરવાનું છે બીજું કઈ ચેન્જ બીજું સર્વનામ ચેન્જ થશે અને અહીંયા say to ચેન્જ થશે અને અહીંયા કન્જક્શન લાગશે તો ચલો જોઈએ હવે જવાબ કે સંજય say to ની જગ્યાએ told સંજય told શૈલેશ પછી અહીંયા શું લાગશે કન્જક્શન તરીકે that સંજય told શૈલેશ that I કોના માટે છે બોલનાર બોલનાર કોણ છે સંજય છે તો સંજય માટે શું આવશે he આવશે કે he સાથે હેડ તો આપણે વધારે સાથે લગાવીએ છીએ કે he had already bought a gift for you છે એ you પછી કોઈ પણ પ્રકારનો હેલ્પિંગ વર્બ કે મેઇન વર્બ આપેલો નથી તો આ કર્મ વિભક્તિ છે તો શું થઈ જશે him થઈ જશે a gift for him clear Sanjay told Shailesh that he had already bought a gift for him you નું કેમ him થયું મેં તમને જણાવી દીધું અને am નું શું થઈ ગયું અહીંયા had થઈ ગયું અને I નું he થઈ ગયું કેમ કે આપણે બોલનાર પ્રમાણે ચેન્જ કરવાનું છે બોલનાર કોણ હતો સંજય હતો એટલા માટે તો ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમે આ વિડિયો પોઝ કરી અને તમારી નોટબુક ની અંદર લખી લેશો ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમે આ તમારી નોટબુક ની અંદર લખી દીધું હશે તો લખ્યા પછી હવે આજે આપણે આ વિડિયો આપણે આટલે રાખીએ છીએ આજનું લેક્ચર એટલે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ વિડિયોની અંદર જે નેક્સ્ટ પાર્ટ છે આજનો પાર્ટ કયો હતો પાર્ટ 5 હતો હવે આપણે પાર્ટ 6 જોઈશું એની અંદર આપણે આગળના જે ટેન્સીસ છે એના ફેરફારો જોઈશું થેન્ક યુ